ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિકૃષ્ણાય નમો નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજની, રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર, ટેલફોર્ડ, એમાં વિરાજમાન જાણે શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા હોય એવા અદ્ભુત તખત પર વિરાજમાન આપણા સૌના લાડીલા ઈષ્ટદેવ, આરાધ્ય, ધ્યેય, ઉપાસ્ય ભગવાન સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ આદિક બધા દેવો, સભામાં ઉપસ્થિત પૂજ્ય ત્યાગ સ્વામી, ટેલફોર્ડની આસપાસ રહેતા સૌ શ્રીજીના લાડીલા સંતોના કૃપાપાત્ર સૌ હરિભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બધા મજામાં, આનંદમાં? ટેલફોર્ડ મંદિરમાં દર્શન કરવા આવવાનું થયું હતું. ગઈ સાલ અમારે મહારાજના દર્શન કર્યા હતા. આ મંદિર જ એક એવું છે કે એમાં તમે જે ઘનશ્યામ મહારાજ બેસાડ્યા છે ને, રાજાધીરાજ, એવું બીજા કોઈ મંદિરમાં છે ને, અહીં જ છે. એ જો મહારાજ કેવા બેઠા છે અક્ષરધામમાં, આ રીતે જ મહારાજ બેઠા છે. એનું આપણે અહીંથી જ આપણને તાલીમ મળે કે બસ મહારાજ આવી રીતે બેઠા છે અને આપણે મહારાજને જોઈ રહેવાનું છે, ધ્યાન કરવાનું છે, ભક્તિ કરવાની છે, ભગવાનને રાજી કરવાના છે, સેવા કરવાની છે. નાનકડું મંદિર છે પણ બહુ અક્ષરધામનું મધ્ય હોય ને એવું છે. એ નાનકડું એવું સરસ મંદિર. મંદિરો છે એ શાંતિના કેન્દ્રો છે. મંદિર છે એ અધ્યાત્મનું કેન્દ્ર છે. મંદિર છે એ મોક્ષનું કેન્દ્ર છે. મંદિર છે એ સંસ્કારનું કેન્દ્ર છે. આપણી સંસ્કૃતિમાં મંદિરનો ખૂબ મહિમા છે. બહુ પ્રાચીન સમયમાં મંદિરો થતા તો ઘાસના આપણે કુટીરો કરીએ ને એવી રીતે નાના પાયે મંદિરો, દેવ મંદિરો થતા. ત્યારે બીજી સગવડ હતી નહીં. એમ કરતાં 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 થોડોક સમય આવે એટલે લાકડાના મંદિરો થવા મળ્યા. લાકડું આ ઇન્ડિયામાં, એ તો ત્યારે સંસ્કૃતિ હતી જ નહીં, પણ ઇન્ડિયાની હું વાત કરું તો લાકડાના મંદિરો થતા. હજી તમે પુલાશ્રમ જશો, મુક્તિધામ, મુક્તિનાથ ભગવાનના દર્શન કરશો તો એ આખું લાકડાનું બનેલું છે, બહુ વર્ષો જૂનું છે. પછી પશુપતિનાથ મહાદેવજીનું તમે જોશો તો એ પણ લાકડાનું છે. પછી તમે હમણાં તો કેદારનાથનું રિનોવેશન થયું, પણ જે જૂનું હતું તે લાકડાનું, બહુ વર્ષો જૂનું. પછી ધીમે ધીમે લાકડાના મંદિરો શરૂ થયા. પછી જેમ 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 વધારે સમય આવતો ગયો એમ પછી પથ્થરના મંદિરો, સ્ટોનના મંદિરો. આજે પણ આપણે સાઉથમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણને દેખાય કે પથ્થરના મંદિરો છે. બહુ જૂના જૂના મંદિરો, 200 વર્ષ જૂના, 400 વર્ષ જૂના, 500 વર્ષ જૂના. અને પથ્થરને કાંઈ થાય નહીં, આરસીસી હોય એને તો અમુક 50-100 વર્ષે તૂટી જાય. પણ પથ્થરના મંદિર આજે પણ સાઉથમાં આપણે જઈએ
તો બહુ પ્રાચીન મંદિરો છે. આ બાજુ કાશી, મથુરા, અયોધ્યા અને આ બાજુ આપણા ગુજરાતમાં સોમનાથ સુધી તો શું હતું કે મુસ્લિમો આવીને બધા મંદિરો આપણા બહુ તોડી નાખ્યા હતા. પણ સાઉથમાં મુસ્લિમો જઈ નહોતા શકતા, એટલે ત્યાં મંદિરો આપણા હજી ટકી રહ્યા છે જૂના જૂના. તમે આ બાજુ મીનાક્ષી મંદિર જાઓ, એના મોટા મોટા ગેટ, એને ગોપુરમ કહે એ લોકો દરવાજાને. એવડા મોટા દરવાજા કે આપણા મંદિર જેવડા તો દરવાજા, એવા પાછા 4 દરવાજા હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. અને એનો જે મોટો કોટ હોય, જે દિવાલ, એ એટલી બધી ઊંચી ઊંચી હોય કે કોઈ આવી ના શકે, કારણ કે રાજા મહારાજાઓ મંદિર બનાવતા હતા. અને એ સમયે આપણે જો હાથી નહોતા, ક્રેન નહોતી, શ્રદ્ધા કેટલી હતી, ભગવાનના મંદિરનો ભાવ કેટલો હતો, ભગવાનના મંદિરનું મહત્ત્વ કેટલું હતું કે જો દેવ મંદિર હશે તો આપણી સંસ્કૃતિ ટકશે. કોઈ પણ ધર્મ છે એ એના દેવસ્થાનોને લીધે ટકે. આપણે ત્યાં મંદિરની જૂની સંસ્કૃતિ છે. મુસ્લિમો મસ્જિદો કરે, ક્રિશ્ચનો ચર્ચ કરે, પછી શીખ લોકો હોય તો ગુરુદ્વારા હોય એનું, બરાબર. બૌદ્ધ હોય તો એના બૌદ્ધના બી મંદિરો હોય છે. એવું જુઈશ લોકો હોય તો એના પણ હોય છે મંદિરો. જૈન લોકો હોય તો એના દેરાસર હોય છે. કોઈ પણ ધર્મ એના મંદિરને લીધે ચાલે. મંદિર, શાસ્ત્ર અને સંત, આ ત્રણેય સંસ્કૃતિના આધાર સ્તંભ છે. જે ધર્મમાં મંદિર ન હોય, જે ધર્મમાં શાસ્ત્ર ન હોય, જે ધર્મમાં સંત ન હોય, આપણે ત્યાં સંત કહીએ, બીજા ધર્મમાં ક્રિશ્ચન હોય તેમાં પાદરી કે, મુસ્લિમ હોય તેમાં મૌલાના કે, એ બધું જુદું જુદું હોય. પણ હોય ખરા ટીચિંગ કરાવનારા. જો એ 3 વસ્તુ ન હોય તો આપણો ધર્મ ટકે નહીં. જો આજે એકાદશી છે, અહીંયા આપણા બધા વડીલો, મારા શ્રી સંતો, જેની આમાં તમારા બધા ભક્તોનું યોગદાન હશે, કોઈનું માર્ગદર્શન હશે, કોઈની ફિઝિકલ સેવા હશે, કોઈનું ઇકોનોમિકલ સેવા હશે, બરાબર. બધાની સેવા હશે ત્યારે આ સરસ મંદિર બન્યું. આ મંદિર બન્યું અને એકાદશી છે તો તમે એટલા ભજન ભક્તિ કરવા બહેનો ભાઈઓ ભેગા થયા છો. જો મંદિર જ ન હોય તો શું થાય? ક્યાં જઈએ આપણે? ઘરે આપણી રીતે ચોક્કસ કરીએ. ઘણા એવું કહેતા હોય હરિભક્તો કે અમારે તો ઘરમાં છે ને મંદિર, ઘરમાં આ મંદિરમાં શું ફરક? નહીં, બહુ ફરક છે. ઘર છે એ ભલે આપણે મંદિર જેવું રાખીએ, છતાં પણ ઘર એ ઘર છે, બરાબર. એને મારે બીજું કંઈ કહેવાય નહીં, પણ ઘર એ એમ જો તો એ ભોગ ભૂમિ કહેવાય. ઘરમાં ને મંદિરમાં તમે ઘરે માળા 1 કરો, તમે ઘરે માળા 10 કરો અને મંદિરે 1 કરો, સરખું થાય ફળ. કારણ કે ઘરે એ ઘરના સ્પંદનો છે બધા. દીકરા હોય, વાઈફ હોય, મા બાપ હોય, એનું કંઈક ને કંઈક તમારા મગજમાં ચાલતું હોય. એટલે ભક્તિ, પૂજા, માળા કે સ્વાધ્યાય એ તમે ઘરે કરો ને મંદિર કરો, એમાં ફરક બહુ પડે. તમને અનુભવ થતો હશે કે આપણે મંદિરમાં આવે ને જે આપણે દિલમાં શાંતિ થાય એ ઘરે ન મળે. ઘરમાં આપણે ગમે તેવું મૂર્તિ, સિંહાસન સારું રાખ્યું હોય, અને રાખવું જ જોઈએ અને કરવું જ જોઈએ, પણ છતાંય મંદિર એ મંદિર છે. મંદિર છે એ પવિત્રતા છે. એમાં આખા એની એક ઓરા બદલી જાય, આખું એનું એક વાતાવરણ બદલી જાય. એટલે કહેવાનો ભાવ કે મંદિર છે એ આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. મંદિર જોઈએ જ. ઘણા આજે ટીકા કરનારા લોકો હોય છે સમાજમાં, એ એવું કહેતા હોય છે કે જ્યાં ત્યાં મંદિર બાંધવાની કઈ જરૂર છે? એના કરતાં ટોયલેટ બાંધો ને, એના કરતાં હોસ્પિટલો બાંધો ને, એના કરતાં સ્કૂલ બાંધો ને, એના કરતાં ગરડા ઘર બાંધો ને. એટલે ભાઈ બધાની જરૂર છે. એજ્યુકેશન માટે સ્કૂલની જરૂર છે તો સ્કૂલ છે જ. શરીર માંદું થાય તો હોસ્પિટલની જરૂર છે, હોસ્પિટલોય છે, બરાબર. પણ આપણું જ્યારે મન માંદું થાય ત્યારે આપણે ક્યાં જવું? બોલો. આજે ટેકનોલોજી શોધાઈ ગઈ છે કે દૂધ બગડે, શાકભાજી બગડે, ફ્રૂટ બગડે તો એના માટે શોધ થઈ છે. શેની? ફ્રીજની. આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો બગડે નહીં. તો માણસનું મન બગડે ત્યારે ક્યાં જવું? એ તો કોઈ હોસ્પિટલ છે નહીં એની, કાં તો એનું કોઈ એવું સાધન નથી.
ત્યારે આવા મંદિરો છે, સંતો છે, સત્સંગ છે, એ બધા મનને શાંતિ આપે, મનને શુદ્ધ કરે. મનોરંજન નહીં પણ મનોમંજન. આ સત્સંગ છે એ મનોરંજન નહીં પણ મનોમંજન માટે છે. એટલે પથ્થરના મંદિરો આવ્યા, એના પછી આરસીસીના મંદિરો આવ્યા. હવે આવા બધા ટેકનોલોજીવાળા મંદિરો, આ દેશમાં તો આખી જુદી છે બાંધકામની ટેકનોલોજી, પણ આવી રીતે બધા મંદિરો બધા થતા ગયા. શ્રીજી મહારાજનો બહુ રાજીપો હતો મંદિરનો. મહારાજ પંચાળામાં વિરાજમાન હતા અને એ સમયે મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ બીમાર હતા થોડા, એટલે મુક્તાનંદ સ્વામી થોડા દિલગીર થયા. દિલગીરમાં સમજો ને, થોડાક ઢીલા થયા અને મહારાજને કીધું કે મહારાજ, કોઈ સામાન્ય સાધુ સંન્યાસી કે કોઈ એવા હોય મઠાધિપતિ, તો એવું કંઈક વિચારે કે હું કંઈક જીવનમાં કામ કરીને જાઉં કે જેને લીધે બધા હજારો વર્ષ યાદ કરે. તો તમે તો પુરુષોત્તમ નારાયણ છો મહારાજ, કંઈક સારું કરી જાઓ તો સારું, કે તમે ધામમાં જાઓ પછી બી તમને લોકો યાદ કરે. મહારાજને તો બહુ વૈરાગ્ય હતો, મહારાજને તો કાંઈ કરવું જ નહોતું. મુક્તાનંદ સ્વામી કીધું એટલે મહારાજને થયું કે હા સારી વાત છે, ચાલો. એટલે મહારાજ કહે કે મહારાજે પછી 3 સંકલ્પ કર્યા. મહારાજે સંકલ્પ કર્યા કે મંદિર કરવા, શાસ્ત્રો બનાવવા અને આચાર્યની સ્થાપના કરવી. અને પછી શ્રીજી મહારાજે વડતાલમાં 2 ગાદી સ્થાપી, વડતાલ ગાદી ને અમદાવાદ ગાદી. મહારાજે શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો હરિમંડપમાં, વડતાલમાં. કેટલાય હરિમંડપના દર્શન કર્યા છે? આંગળી ઊંચી કરજો. બધાય કર્યા છે. મહારાજે ત્યાં શાસ્ત્ર લખ્યા. અને શ્રીજી મહારાજે સૌથી પહેલું મંદિર કાલુપુરમાં બનાવ્યું, સૌથી પહેલું મંદિર. અને ત્યાં નરનારાયણ દેવ પધરાવ્યા, કારણ કે ભરતખંડના રાજા નરનારાયણ દેવ છે, તપસ્વી છે. મહારાજને બહુ નરનારાયણ દેવ ગમે છે. અને શ્રીજી મહારાજ જે શાપનું નિમિત્ત પણ નરનારાયણ દ્વારાથી જ મહારાજે શાપ ગ્રહણ કરેલો, એટલે મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા અમદાવાદમાં. બીજું મહારાજે મંદિર કર્યું, ભુજમાં મંદિર કર્યું, તો ભુજમાં પણ નરનારાયણ દેવ પધરાવ્યા. ત્રીજું મંદિર મહારાજે કર્યું વડતાલનું, એમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. ભક્તોને ત્યાં સુખી કરવા માટે લક્ષ્મીને નારાયણ પધરાવ્યા. અને ચોથું મંદિર મહારાજે કર્યું ધોલેરાનું. વડતાલનો દ્વિશતાબ્દી ઉત્સવ તો ગયો 2 વર્ષ પહેલાં. કેટલા ભક્તો આવ્યા હતા કોઈ કે ઓનલાઈન દર્શન કર્યા? આપણે ઓનલાઈન હવે ભગવાનની આ વિજ્ઞાનની ટેકનોલોજીની દયા છે આપણા પર. પણ સારું, તમને ફળ તો એટલું જ મળે, પ્રત્યક્ષ જાઓ કે ઓનલાઈન જુઓ, એમાં કોઈ વાંધો નહીં. ભક્તિભાવને શ્રદ્ધાથી જુઓ એટલે સેમ જ ફળ મળે. અને હવે ધોલેરાનો છે. ધોલેરાનો તો આ વૈશાખ મહિનામાં ગયો, દ્વિશતાબ્દી થઈ ગયું, પણ ત્યાં ગરમી બહુ હોય એટલે મહારાજશ્રી સંતોએ બધાએ નિર્ણય કર્યો, વડતાલ બોર્ડે બધાએ, કે આપણે ડિસેમ્બરમાં ઉત્સવ કરીએ. દ્વિશતાબ્દી તો થઈ ગયો છે પણ એના અનુલક્ષીને. તો એ સમયે ક્રિસમસ ઉપર 23 થી 31, ક્રિસમસ પર તમારે રજા હોય, છોકરાઓને પણ રજા હોય. તમારે 2-3 વીક 4 વીક આવવું હોય તો તમે આવી શકો દેશ વિદેશના. અને ત્યારે વેધર બી ઠંડુ હોય, એટલે ત્યારે ઉત્સવ કરીએ. એટલે ધોલેરાનો ઉત્સવ. એટલે ધોલેરાનું મહારાજે મંદિર ચોથું કર્યું. 5મું મંદિર મહારાજે જુનાગઢ કર્યું. અને 6ઠું મહારાજ જ્યાં નિત્ય નિવાસ કરીને રહેતા હતા, મહારાજનું ગરડા મારું હું ગરડાનો, મહારાજને અતિ વાલી જગ્યા ગરડા, ત્યાં મહારાજે સૌથી છેલ્લું મંદિર કર્યું ગરડાનું. અને અતિ રમણીય મૂર્તિ ગોપીનાથજી મહારાજની. મહારાજની જેટલું શરીરની હાઈટ હતી એટલી જ હાઈટની મૂર્તિ ગોપીનાથજી મહારાજની મૂર્તિ મહારાજે ગરડામાં પધરાવી. અલૌકિક મૂર્તિ, મહાઅલૌકિક મૂર્તિ. એમ મહારાજે 6 મંદિર કર્યા. શ્રીજી મહારાજે મંદિરો બાંધવાનું 78
એટલે ઈસવીસન નહીં, સંવત, વિક્રમ સંવત 78થી 86માં મારા ધામમાં ગયા. હમણાં જ આપણે અષાઢ સુદ દસમ, સોરી જેઠ સુદ દસમે મારા ધામમાં ગયા ને, એની તિથિ ગઈ અંતર્ધ્યાન તિથિ. તો મહારાજે ખાલી 8 વર્ષમાં 6 મંદિર કર્યા. કેટલા? 6 મંદિર. એમાં આ વડતાલનું કેવડું મોટું તમે જુઓ. એ સમયે નહોતા માણા, એ સમય નહોતા પાણા, એ સમય નહોતા નાણાં. માણા નાના ને પાણા કાંઈ નહોતું, છતાંય ભગવાને 8 વર્ષમાં 6 મંદિર. નથી ક્રેન, નહોતા અત્યારે જે ટેકનોલોજીના સાધનો આવે એ નહોતા. કેવી રીતે મંદિર બનાવ્યા છે તમે વિચાર કરો. શિખર પર પથ્થર ચડાવવાના હોય, કેવી રીતે ચડાવ્યા છે? દોરડાથી ચડાવતા. અને ક્યારેક ક્યારેક તો જોખમ થતું કે પથ્થર પડે કોઈ પર તો મરી પણ જતા. પણ છતાંય મહારાજ એટલી તકલીફ લઈને મંદિર બાંધ્યા. એટલા માટે મંદિર બાંધ્યા કે જો આજે પણ એ 200 વર્ષ મંદિરોને થયા અને હરિભક્તો, લાખો હરિભક્તો દર્શન કરીને અને પોતાનું કલ્યાણનું સાધન અત્યારે પોતે મોક્ષનું ભાથું બધા બાંધી રહ્યા છે. 8 વર્ષમાં 6 મંદિર. બાકી સંતો પથ્થરનું મંદિર કરે ને, જીવનમાં 1-2 મંદિર કરે ને તો થાકી જાય. બરાબર? માણા પાણા અને નાણાં એ ત્રણેય. અત્યારે તો દેશ વિદેશમાં ભગવાનની ખૂબ દયા છે, હરિભક્તો ખૂબ સુખિયા છે, બધું સારું છે, છતાં પણ થાકી જાય. કારણ કે બધા જોડે કામ લેવાનું અને ડે ટુ ડે બધું એનું ઇન્સ્ટ્રક્શન કરવાનું બધું અઘરું કામ છે. પણ શ્રીજીમાં જે 8 વર્ષમાં 6 મોટા મોટા મંદિર બનાવી, તો પરમાત્મા હતા, ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે હતા, એટલે કરી શકે ને થાય. અને પછી મહારાજ ધામમાં જતાં જતાં મહારાજે સંતોને આજ્ઞા કરી. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં આવે છે, નિષ્કુળાનંદ સ્વામીનો જે ગ્રંથ છે એમાં આવે છે કે મહારાજે સંતોને કીધું કે મંદિર બનાવો એમાં મારો બહુ રાજીપો છે, એટલે તમે ગામડે ગામડે મંદિર બનાવજો. ગામડે ગામડે, સિટીમાં નહીં, ગામડે ગામડે. એટલે આજે તમે જુઓ, આપણે સૌરાષ્ટ્ર હોય, જુનાગઢ દેશ હોય, કચ્છ હોય કે વડોદરા સાઈડ હોય કે આણંદ સાઈડ હોય કે સુરત સાઈડ હોય, બધી જગ્યાએ ગામડે ગામડે આપણા નંદ સંતોએ ઘણા મંદિરો બનાવ્યા. પછી એના પછી સંતોએ ઘણા મંદિરો બનાવ્યા. એ સમયે તો બહુ તકલીફ હતી પૈસાની, છતાં પણ લાકડાના બહુ સરસ મંદિરો બનાવતા, હવેલી જેવા. ઉનાળામાં ઠંડુ લાગે, શિયાળામાં ગરમ લાગે, એવા અદ્ભુત મંદિરો, મોટા મોટા સભા મંડપ સાથે મંદિરો બનાવ્યા. મહારાજ જ્યારે ગઢપુરનું મંદિર બનાવતા હતા ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આમાં જે કોઈ એક પથ્થર નાખશે ને એનું પણ કલ્યાણ. પથ્થર એટલે બીજા અર્થમાં નહીં, સમજ્યા કે નહીં તમે? હે? હા, ઘણા આપણે કહીએ ને કે હારો પથ્થરા નાખે, એવી રીતે નહીં. પાયામાં પથ્થર નાખવાનો, પાયામાં. ત્યારે તો એ રીતે મંદિર બનતા હતા. નકર આપણે નહીં કહેતા રોડો બને છે, આપણા કામમાં રોડો બને છે, એ રોડો નહીં. આ સહકારના અર્થમાં પથ્થર નાખવાનો. મહારાજે કીધું કે ચાલો પથ્થર નાખ્યાનું કલ્યાણ. એટલે મહારાજની પ્રતિજ્ઞા સાંભળી એક ગરઢાનો મુસ્લિમ હતો, ઇલિયાસ ઘાચી. એણે સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ આવું કહે છે, એટલે એણે તો ખાલી કૌતુક વશ કે ખાલી આમ નહીં, ઘણા આપણે આમ એને વિશ્વાસ ના હોય, પણ ખાલી મસ્કરી માટે કે તો એવું ખાલી ખીલ્લી ઉડાડવા માટે, એટલે એને પથ્થરો લઈ આવ્યો ઘેલામાંથી. ઘેલા નદીના દર્શન કર્યા ને ગરડામાં આપણે, મહારાજ બહુ નાયા ત્યાં. ત્યાંથી પથ્થર લઈ આવ્યો અને એના પાયામાં નાખ્યો પથ્થર, અને કીધું એ સ્વામિનારાયણ ભગવાનને કે ભગવાન, જો હું પથ્થર નાખું છું દેખ્યો, તો ભગવાને કીધું હું તારું કલ્યાણ કરીશ. આને તો વિશ્વાસ હોય ને કે શું કલ્યાણ આવે. તો એક કૌતિક વશે એને કર્યું કે ચાલો પથ્થરના ક્યાં પૈસા બેસે છે, ત્યાંથી લઈને નાખવાનો છે ને ઉચકીને આવવાનું છે. આપણો ઇતિહાસ એવું કહે છે, આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે એ ઘાંચીને તીડવા માટે અંતકાળે આવ્યા, પથ્થર લઈને આવ્યા. જે પથ્થર નાખ્યો હતો એ જ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો કે જો ત્યાં પથ્થર નાખ્યો હતો ને હું તને લેવા માટે આવું છું.
અને આશ્ચર્ય થયું કે મેં તો બીજું જિંદગીમાં કંઈ કર્યું નથી, તમારી ભક્તિ નથી કરી, તમારી સેવા નથી કરી. મહારાજ કહે કે બસ મારી પ્રતિજ્ઞા છે કે હું કહું એ પ્રમાણે જે કરે એને હું મારા ધામમાં. એટલે શ્રીજી મહારાજ ધામમાં લઈ ગયા. એક પથ્થર નાખ્યો અને ધામમાં લઈ ગયા મહારાજ. તો તમે આમાં આ મંદિર બન્યું હશે, એમાં તમે $1000 આપ્યા હશે, હે, બીજું કંઈક તમને આવડતું હશે, કંઈક કલર કામ કાં તો બીજું કંઈક નાનું મોટું એ કર્યું હશે. અત્યારે પણ મંદિર થયા પણ પછી આ મંદિરમાં કોઈ વેક્યુમ મારતા હશે, પાર્કિંગ સાફ કરતા હશે, રસોડામાં સેવા કરતા હશે બહેનો, એ બધાને તો ભગવાન ધામમાં લઈ જાય એમાં તો શંકા જ હું. ભગવાન અવશ્ય ધામમાં લઈ જાય, ભગવાન અવશ્ય એને સુખી કરે. એટલે મહારાજનો બહુ રાજીપો કે મંદિરની સેવા કરે, ભગવાનની સેવા કરે, એ ભગવાનને બહુ ગમતું શ્રીજી મહારાજને. અને મહારાજનો એમાં રાજીપો હતો, કારણ કે અનંત કાળ સુધી ભગવાનની આ મૂર્તિઓ રહેશે, એના દર્શન કરશે, એની સેવા પૂજા કરશે. જો આ મંદિર બન્યું છે તો અહીંયા વર્ષમાં કેટલા બધા ઉત્સવ થાય. દિવાળી ઉત્સવ થાય, હમણાં પાટોત્સવ છે આવતા વીકે, પાટોત્સવ થાય, ભગવાનનો જન્માષ્ટમી થાય, રામનવમી થાય, કેટલા ભક્તિભાવપૂર્વક ઉજવાય. એમાં સત્સંગી કુસંગી બધા જ આવે, ખાલી એમને એક સત્સંગી આવે. આપણે સત્સંગીનું તો કલ્યાણ થાય જ, પણ થોડો સત્સંગનો ગુણ હોય. ઘણા ખાલી જોવા ખાતર આવે, ઘણા ખાલી એન્જોય માટે આવે, ઘણા ટાઈમ પાસ માટે આવે, ઘણા મળવા માટે આવે, ઘણા પ્રસાદ લેવા માટે આવે. મંદિરમાં તો બધા હેતુથી આવે ને, બધા ખાલી બધાને મહિમા જ હોય 100%, એવા તો ઓછા હોય, પણ બધા હેતુ માટે આવતા હોય અહીંયા માણસો, હરિભક્તો, બહેનો, ભાઈઓ. તો ભલે ને એનું આત્યંતિક કલ્યાણ ના થાય, પણ એનું બીજબળ તો થઈ જ જાય. કદાચ ભગવાન ધામમાં એને ના લઈ જાય તો બીજા જન્મે એને સારા સત્સંગીને ત્યાં જન્મ આપે, અને એનું એક ભગવાનના અક્ષરધામમાં જવાનું એક છે ને દોર ચાલુ થઈ જાય. એટલે સંસ્કૃતિના આધારસ્તંભ મંદિર, શાસ્ત્ર અને સંત. અને એટલા માટે જ જે ધર્મમાં મંદિરો નથી, જે ધર્મમાં શાસ્ત્ર નથી, જે ધર્મમાં સંત નથી, એ ધર્મ આજે નામશેષ થઈ ગયો છે, અથવા તો લુપ્ત થઈ ગયો છે એવું કહીએ તો પણ ચાલે. જો રોમન સંસ્કૃતિ બહુ જૂની હતી, બહુ જૂની હતી, પણ આજે એ સંસ્કૃતિનું નામશેષ છે, કારણ કે બીજું કાંઈ છે નહીં. એવી ગ્રીકની સંસ્કૃતિ બહુ જૂની હતી, 2-5 હજાર વર્ષનો ઇતિહાસ. આ ક્રિશ્ચનને એ તો બધા પછી થયા, મુસ્લિમ, ક્રિશ્ચન, આ બધું તો. પણ આ એની પહેલાંની ગ્રીકની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ, પણ એનું આજે નામો નિશાન નથી. એટલા માટે નથી કે એના દેવસ્થાનો નથી, એના શાસ્ત્રો નથી, એના સંત નથી. આપણા પર વિધર્મીઓ એટલા માટે જ એટેક કરે છે, મંદિરો એટલા માટે જ તોડેલા કે જેમ તેમ કહીને હિન્દુ ધર્મ નષ્ટ થઈ જાય. આપણા શાસ્ત્રો એટલા માટે જ બાળેલા મુસલમાનોએ કે ગમે તેમ કહીને ધર્મ નષ્ટ થઈ જાય, હિન્દુ ધર્મ. આપણા સાધુ સંતોને એટલા માટે જ હેરાન કરતા હતા કે ગમે તેમ કરીને આ ધર્મ નષ્ટ થઈ જાય. પણ રામ રાખે અને કોણ ચાખે. આપણી સંસ્કૃતિ તો બહુ અનાદિની છે, સનાતની સંસ્કૃતિ છે, વૈદિક સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ જોઈને તો બધા જીવન જીવવાનું શીખ્યા છે. પછી કોઈ પણ સંસ્કૃતિ હોય, યુરોપની સંસ્કૃતિ હોય કે અહીંની હોય, બધું ભારતના કલ્ચરમાંથી, ભારતના શાસ્ત્રોમાંથી. આ લોકોએ તો હમણાં શોધ કરી વિમાનની. આપણા શાસ્ત્રમાં પુષ્પક વિમાનની ચર્ચા તો ત્યાં વાલ્મિક રામાયણથી છે, ત્રેતાયુગથી છે કે પુષ્પક વિમાન હતું. આ લોકોએ શોધ તો હમણાં કદાચ 80 વર્ષ, 100 વર્ષ, કેટલા વર્ષ, પુષ્પક વિમાનની શોધ કેટલા વર્ષોથી છે. આ લોકોએ મેડિસિનની શોધ તો હમણાં કરી. આપણે ત્યાં ચરક સંહિતા છે, 1 લાખ ઔષધિ છે. કેટલી? 1 લાખ ઔષધિ. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, બરાબર. એવા કેટલા બધા ઋષિઓ થઈ ગયા કે જેમણે બધી દવાઓ આપી છે. સર્જરી તો હમણાં આવી અહીંયા. આપણે ત્યાં તો શસ્ત્રક્રિયા કેટલા વર્ષોથી હતી. આ લોકોએ અત્યારે સેટેલાઇટ થઈને બધું વેધરનું બધું કહે છે કે આજે આ દિવસ આટલું વેધર છે, વરસાદ છે કે નહીં, ગરમી કેટલી છે. આપણે ત્યાં તો ઋષિમુનિઓએ વર્ષો પહેલાં ગ્રહોની ગતિ જાણતા હતા, 100 વર્ષનું જાણતા હતા. ક્યારે ગ્રહણ થવાનું છે, ક્યારે શું છે, એ બધું જોતા હતા. એટલે
ભારતીય સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે, આપણો ધર્મ ખૂબ પ્રાચીન છે, આપણો ધર્મ જોઈને જ બધા જીવન જીવતા શીખ્યા છે. પણ આપણે બધા રેકોર્ડ રાખતા નહીં ને આ લોકો કંઈક શોધ કરી લેતા તો રેકોર્ડ બનાવી દે એમના નામનો. એટલે અહીંયા સરસ ટેલફોર્ડનું મંદિર બન્યું છે. કાલે આપણે વિશેષ કથા વાર્તાનો લાભ લઈશું. પણ જ્યારે અહીંયા આવીએ ત્યારે મહારાજની આજે વચ્ચે બેઠેલી મૂર્તિ છે ને રાજાધિરાજની, રાજાધિરાજ પણ રાજ તારે લોલ એવું કીર્તનમાં આપણે આવે છે. એવા શ્રીજીમાં છે, રૂડા લાગો છો રાજેન્દ્ર, મંદિર મારે આવતા હતા. આ રાજેન્દ્ર છે, રાજાધિરાજ બેઠા હોય ને આપણને એવો આનંદ થાય, બહુ આનંદ થાય દર્શન કરીને. તમે બધા ભક્તો અહીંયા સરસ ભગવાનની મૂર્તિનો સુખ લેતા હશો, સત્સંગ સેવા કરતા હશો, કલ્યાણનું ભાથું બાંધતા હશો. આપણે અહીં બેઠા છે એટલે એવું નહીં સમજવાનું કે આપણે નવરા ટાઈમ પાસ કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે આપણે નવરા નથી બેઠા, આપણે જન્મ મરણ લખ 84 ગર્ભપાતનું દુઃખ છે ને એના પર લીટા મારીએ છીએ. આપણી એક એક મિનિટ છે એ કામની છે, સાર્થક છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કે આપણી એક એક ક્ષણ, આવો સત્સંગ મળે ક્યાંથી? સત્સંગનું ફળ તો કેટલું બધું છે. બધા સાધન કરતાં સત્સંગ શ્રેષ્ઠ છે એવું શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે. અને ભાગવતના એકાદશ સ્કંદમાં લખ્યું છે કે એક ક્ષણનો એક લવનો સત્સંગ પણ બીજું દાન, વ્રત, તપ, તીર્થયાત્રા, યજ્ઞ એ બધા કરતાં એક લવનો એટલે એક ક્ષણનો સત્સંગ વધી જાય. એકવાર વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ એ બેને ચર્ચા થઈ. વશિષ્ઠ કહે કે સત્સંગ શ્રેષ્ઠ છે અને વિશ્વામિત્ર કહે તો તપ શ્રેષ્ઠ છે. વિશ્વામિત્રજીએ 10,000 વર્ષ તપ કરેલું. એટલે બંને વચ્ચે વિવાદ થયો કે તપ શ્રેષ્ઠ કે સત્સંગ શ્રેષ્ઠ. એટલે એ બંને જણા ગયા વિષ્ણુ ભગવાન પાસે. એટલે વિષ્ણુ ભગવાન કહે કે આ બે ઋષિ છે, જો એકને હું કહીશ કે તમે સાચા તો આને ખોટું લાગશે, આને કહીશ તો ઘણીવાર એવું થાય ને, સેન્ડવિચ જેવું થાય. તમારે એવું થતું હોય, આ માનું કે આ માનું, એમ આનું માન્યતા આને ખોટું લાગે, આનું માન્યતા આને ખોટું લાગે, શું કરવું? એટલે વિષ્ણુ ભગવાને મોકલી દીધા શિવજી પાસે કે શિવજી પાસે જાઓ. એટલે શિવજીને કીધું. એટલે શિવજી કહે કે ભાઈ તમે બે ઋષિ છો, હું કાંઈ નિર્ણય આપું? બ્રહ્માજી પાસે જાઓ. એટલે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે કે હું નિર્ણય ના આપું. એમને ખબર હતી કે જો વિષ્ણુ ભગવાન શિવ ભગવાન નિર્ણય ના આપે તો હું ક્યાંથી આપું. એટલે કીધું એક કામ કરો, તમે શેષ નારાયણ પાસે જાઓ પાતાળમાં. એ તમને કહેશે કે સત્સંગનું ફળ વધારે કે તપનું ફળ વધારે. એટલે બંને પછી ગયા પાતાળ લોકમાં. શેષજી પર તો પૃથ્વી છે આખી, આપણે કહીએ છીએ. એટલે શેષજીને પૂછે. એટલે શેષજી કહે કે હું તમને જવાબ તો આપું પણ કે આ મારા માથે ભાર છે એને ઓછો કરો પછી આપું ને. કીધું કેવી રીતે ભાર ઓછો થાય? તે કે સીધી વાત છે, તમે તમારા સત્સંગનું ફળ મૂકો ને તમે તમારું તપનું ફળ મૂકો એટલે પૃથ્વી ઊંચી થઈ જશે. એટલે પછી હું જવાબ આપું. એટલે પછી વિશ્વામિત્રએ તપનું ફળ મૂક્યું 1000 વર્ષનું, કે જો મારું સાચું તપ હોય તો પૃથ્વી શેષ નારાયણથી ઊંચી થાય. ઊંચી ના થઈ પૃથ્વી, તપનું ફળ મૂક્યું તો પણ. હવે વશિષ્ઠને કીધું કે તમે સત્સંગનું ફળ મૂકો. એટલે વશિષ્ઠજીએ એક લવ એટલે 1 મિનિટ 1 ક્ષણ જે કહો તે એટલું જ સત્સંગનું ફળ મૂક્યું કે જો સત્સંગ શ્રેષ્ઠ હોય તો શેષ નારાયણના માથેથી પૃથ્વી ઊંચી થાય 1 વેંત. અને 1 વેંત પૃથ્વી ઊંચી થઈ ગઈ. પછી કીધું કે બોલો હવે. એટલે શેષનારાયણ કહે મારે કંઈ હવે જવાબ આપવાનો રહ્યો જ નહીં, આમાં તો જવાબ આવી ગયો કે તમે તપનું ફળ મૂક્યું તો એ પૃથ્વી ઊંચી ના થઈ અને સત્સંગનું 1 ક્ષણ પણ તમે સત્સંગનું ફળ મૂક્યો તો પૃથ્વી ઊંચી થઈ ગઈ માથા પરથી. માટે સત્સંગ શ્રેષ્ઠ છે. આપણે આ બેઠા બેઠા જે કરીએ છીએ ને સત્સંગ કોને કહેવાય? સત્સંગ જીવનમાં વ્યાખ્યા આવે છે. આપણે આમ સત્સંગ કરીએ પણ બધાને ખબર નહીં હોતી. સત્સંગ
અને સત્સંગ કરે એ સત્સંગી. પણ સતાનંદ સ્વામી એનો અર્થ કર્યો છે. આમ તો શ્રીજી મહારાજ બોલ્યા છે અને સતાનંદ સ્વામી લખ્યું છે કે સત્સંગ એટલે શું? તો સત શબ્દેના પરબ્રહ્મ. સત શબ્દ એટલે ભગવાન. સત એટલે જેનો કોઈ દિવસ નાશ ના થાય, કોઈ દિવસ એમાં પરિવર્તન ના આવે. આપણામાં આવે, બાળક થઈએ, આપણે યુવા થઈએ, વૃદ્ધ થઈએ, પણ ભગવાનમાં કોઈ દિવસ કોઈ પરિવર્તન આવે એટલે એને સત કહેવાય. શું કહેવાય? સત. સત શબ્દ એના પરબ્રહ્મ, ભગવાન સત. સાધવશ્ચ તદાશ્રિતા. સત એટલે સંતોને પણ કહેવાય. સંતો કહીએ ને આપણે, એ સત શબ્દમાંથી જ બન્યો છે. પ્રોક્ત સ્તદીયો ધર્મશ્ચ. અને ભગવાને જે ધર્મ કીધો, જેમ કે શિક્ષાપત્રીમાં આપણા માટે આજ્ઞા કરી, એને પણ સત કહેવાય. અને શાસ્ત્રમ ચેતત ત્રિકાશ્રયમ. અને જેમાં ભગવાનનું વર્ણન હોય, સંતોનો મહિમા હોય અને ધર્મનું નિરૂપણ હોય, એવું શાસ્ત્ર હોય, એને પણ સત કહેવાય. આપણે કહીએ છીએ સતશાસ્ત્ર. એનો જે સંગ કરે એને સત્સંગી કહેવાય. ભગવાનનો સંગ કેવી રીતે કરવો? આપણે તમને હું પ્રશ્ન પૂછું, ભગવાનનો સંગ કેવી રીતે કરવો? ભગવાનનો સંગ નવધા ભક્તિ એથી કરવો. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનમ. એ 9 પ્રકારની ભક્તિથી ભગવાનનો સંગ થાય. તમે અત્યારે જે ભજન ભક્તિ કરો એટલે ભગવાનનો સંગ થાય, ભગવાનની સાથે એટેચમેન્ટ. સંગ એટલે એટેચમેન્ટ. પછી સાધવશ્ચ. સંતોનો સંગ કેવી રીતે થાય? સંતોનો સંગ કથા વાર્તાથી થાય. જેમ તમે અત્યારે મારી કથા સાંભળો છો, અથવા કોઈ પણ સંતની તમે કથા સાંભળતા હોય, લાઈવ હોય, કાં તો ઘરે ટીવીમાં તમે જોતા હોય, ફોનમાં જોતા હોય, એ સાધુનો સંગ કર્યો કહેવાય. એટલે એ પણ સત્સંગ કહેવાય. ભગવાનની નવધા ભક્તિ આપણે કરીએ એને પણ સત્સંગ કહેવાય. આપણે હવે સત્સંગને ખાલી એટલું જ સમજીએ કે ખાલી કથા સાંભળીએ એનું નામ જ સત્સંગ. એવું નથી. તમે ધ્યાન કરો તો એ સત્સંગ છે, પૂજા કરો તો એ સત્સંગ છે, બેઠા બેઠા માળા કરો, પ્રદક્ષિણા કરો, બધું કરો, એ સત્સંગ જ કહેવાય એને. સંતોની કથા સાંભળો તો પણ સત્સંગ. ત્રીજો નંબર, પ્રોક્ત સ્તદીયો ધર્મ. અમે સંતો અમારો ધર્મનું પાલન કરીએ એ પણ સત્સંગ. તમારો હરિભક્તોના પંચ વર્તમાન છે એ તમે પાળો એ પણ સત્સંગ. ભગવાને કીધેલો ધર્મ એને પાલન કરીએ એ સત્સંગ. અને જેમાં ત્રણેયની વસ્તુ હોય, ભગવાનનો મહિમા હોય, સંતોનો હોય અને શાસ્ત્ર અને આપણો ધર્મ જેમાં લખ્યો હોય એવું શાસ્ત્ર હોય, એ શાસ્ત્રનું આપણે શ્રવણ કરીએ સંત દ્વારા, અથવા આપણે જાતે અથવા કોઈની દ્વારા શ્રવણ કરીએ અને એ શાસ્ત્રને આપણે વાંચીએ, એ પણ સંગ કર્યો કહેવાય. એ અર્થમાં આપણે સત્સંગી છીએ. ભગવાનનો નવધા ભક્તિથી સંગ કરીએ છીએ, સંતોનો કથા વાર્તાથી સંગ કરીએ છીએ, આપણે આપણો સ્વધર્મ પાળીએ છીએ અને આપણા જે શાસ્ત્ર છે, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, ભક્તચિંતામણી છે, નિષ્કુળ કાવ્ય છે, હરિલીલામૃત છે, હરિચેતામૃત સાગર છે, બધા ઘણા છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે, અનેક શાસ્ત્રો છે. જેટલું આપણે વાંચી શકીએ કાં તો સાંભળી શકીએ આપણી શ્રદ્ધા પ્રમાણે, એ બધું કરે એને યથાર્થ સત્સંગી કહેવાય. હવે આપણે આપણું વિચારી લેવાનું કે આપણે સત્સંગીની વ્યાખ્યામાં ક્યાં બેસીએ છીએ. આપણે 24 કલાકમાંથી કેટલો કોનો સંગ કરીએ છીએ? શાસ્ત્રનો સંગ કરીએ છીએ, સંતોનો સંગ કરીએ છીએ, કે નવધા ભક્તિ કહીને ભગવાનનો સંગ કરીએ છીએ, કેટલું ધર્મ પાલન કરી શકીએ છીએ? જો આ બધું સંપૂર્ણ હોય તો સમજવાનું કે પાકા સત્સંગી. નકર પછી 10%, 20%, 25%, 30, 35, 40 એ આપણે બીજા કોઈનું નથી જોવાનું. આપણે આપણા હૃદયમાં આપણે પોતે જ પરીક્ષા કરીને જોવાનું છે. એટલે સરસ આજે એકાદશી છે, યોગીની એકાદશી છે ને આજે. સરસ. એકાદશીના દિવસે અમારા આવતા પહેલાં તમે આરતી થઈ, ધૂન કીર્તન થયા, ભજન ભક્તિ કરી. સામાન્ય દિવસ કરતાં આજે એકાદશીના દિવસે ભજન ભક્તિ કરીએ, મંદિરે આવીએ અને એમાં પાછા સંતો આવ્યા, સંતોના દર્શન થયા, તમને સંતોની 2 વાત સાંભળવા મળી. એટલે આજ તો આપણી એકાદશી સુફળ ફળી. આજ એકાદશી આપણે સુફળ ફળી ગઈ. બરાબર. કાલે શનિવારનો સત્સંગ છે એટલે કાલે આપણે પાછો વિશેષ શનિવારનો આપણે સત્સંગ કરીશું. હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ